ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી માત્ર અડધા કલાકના સમયમાં 3 મહિલાના ગળામાંથી સોનાની ચેનો, મંગળસૂત્ર આંચકીને એક મહિલાનો મોબાઈલ ફોન ઝૂંટવી સ્નેચિંગના 4 ગુનાઓ કરનાર આરોપીને સોનાની ચેનો, મંગળસૂત્ર સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેરમાં માત્ર અડધા કલાકના સમયગાળામાં જુદી જુદી 3 મહિલાઓની સોનાની ચેનો, મંગળસૂત્ર સ્નેચિંગના અનેક મહિલાઓનો મોબાઈલ ફોનના ચીલ ઝડપના અનડિટેક ગંભીર ગુનાઓ બનેલ હોય. ગુનાઓ કરનાર આરોપીને ગુનાના ઉપયોગ કરેલ મોટરસાયકલ અને સ્નેચિંગ કરી લઈ ગયેલ સોનાના દાગીનાઓ, મોબાઈલ ફોનને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલી સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને કાર્યરત કરીને સીસીટીવી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સને આરોપી અંગે તપાસ કરી હાથ ધરીને વડોદરા શહેરમાં અગાઉ પકડાયેલ ઇસમો અંગેની પ્રવૃત્તિ પર ખાનગી રાહે તપાસ કરાવીને વ્યૂહાત્મક રચના કરીને વાહન ચેકિંગની કાર્યવાહી વડોદરા શહેર વિસ્તારમાં ચેકપોસ્ટ હાઈવે પર કાર્યરત કરેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર નાઓની તોરવણી હેઠળ સીસીટીવી ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે અગાઉ ગુનામાં પકડાયેલ આરોપી સંબંધે સતત વોચમાં હોય. ચેન સ્નેચિંગ અને ચીલ ઝડપ ગુનાઓમાં વડોદરા શહેરમાં અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા સનવ ગબ્બરભાઈ સોલંકી, રહેઠાણ શક્તિનગર, ખોડિયારનગર, ન્યૂ વીઆઈપી રોડ, વડોદરાની સંડોવણી હોવાની શક્યતા જણાઈ આવતા શંકાસ્પદ ઇસમની ખાતરી કરતા આ ઇસમ ગુનો કર્યા બાદ વડોદરા શહેર છોડી ક્યાંક ભાગી ગયેલાનું જણાઈ આવતા છતાં ઇસમને શોધી કાઢવા માટે ટીમો દ્વારા હ્યુમન સોર્સ આધારિત તમામ પ્રયાસો જારી રાખીને ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.